રહ્યા છે પદ્મશ્રી જોરવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું છે। પદ્મશ્રી જોરાવદાનુભાઈ જાદવ કે જેનો જન્મ 10મી જાન્યુઆરી 1940ના રોજ થયો હતો, ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર, લોકકલાના સંરક્ષક અને લોકકલા પ્રચારક છે। તેમનું કાર્ય ગુજરાતી લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટેનું અમૂલ્ય યોગદાન છે। તેઓ 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા છે, જે ભારત સરકારનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। એવા જોરાવરસિંહનું આજે દુઃખદ અવસાન થયું છે। જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું છે। જોરાવરસિંહ ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર હતા અને જેમણે આજે દુનિયાને અલવિદા કહ્યું છે। ભારત સરકારે તેઓને પદ્મશ્રીથી નવાજ્યા હતા। અમારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર। જીગર, આજે ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકારનું દુઃખદ અવસાન। બિલકુલ, એથી એક દુઃખદ સમાચાર વહેલી સવારે મળી રહ્યા છે અને જોરાવરસિંહ જાદવ કે જેમણે ગુજરાતની અંદર ખાસ કરીને પોતાની આગવી ઓળખ બનાવી હતી અને એ આજે આપણી વચ્ચે રહ્યા નથી। જોરાવરસિંહનું નિધન થયું છે। છેલ્લા કેટલાય સમયથી તે નાની મોટી બીમારીથી ચાલતી હતી એમની, પણ આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે અને આ સમાચાર જેવા સામે આવ્યા કે ચોક્કસ જેમની સાથે જોડાયેલા, કારણ કે તેમણે ઘણું બધું એ દિશામાં પોતાની દિશામાં કામ કર્યું અને જે ભારતીય અને પરંપરાગત જે શૈલી હતી એને જીવંત રાખવાનું ખાસ જોરાવરસિંહ જાદવે કામ કર્યું અને એના જ કારણે તેમને જે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને એ સન્માન પણ તેમને મળ્યું હતું ગુજરાતના વતની, અને એમના જ કારણે જ્યારે આજે આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે અને ચોક્કસ એક દુઃખી ઘડી અને પરિવારને સાંત્વના માટે તમામ જગ્યાએથી અત્યારે તેમને શાંતિ આપવામાં આવી રહ્યા છે અને આ સમાચાર વહેલી સવારે આવ્યા છે અને આ દુઃખદ સમાચારની જે વાત છે ત્યાં સુધી, કારણ કે જોરાવરસિંહ જાદવ તમને યાદ હોય કે હમણાં જ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું હતું અને એ રીતે પણ તેમને યાદ કરવામાં આવશે અને એ એમની યાદો આ મ્યુઝિયમની અંદર સચવાયેલી છે। એટલે કે એક ગુજરાતની અંદર જે પરંપરાગત જે શૈલી હતી અથવા તો જે ભાતીગળ સંસ્કૃતિ હતી એને જીવંત રાખવામાં એમને ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહ્યો અને આજે જોરાવરસિંહ જે જાદવ છે એમનું આજે નિધન થયું છે અને એના જ કારણે અત્યારે સમાચાર પણ એ મળી રહ્યા છે। આ સાથે જે પરિવારને જ્યાં સુધી વાત છે તેમના સ્વજનો સાથે પણ વાતચીત થઈ અને તેમને પણ કહ્યું કે છેલ્લા કેટલાય દિવસથી તે નાની મોટી બીમારીથી ચાલતી હતી તેમની અને આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। આપને યાદ હોય કે જેટલા પણ એવોર્ડ ફંક્શન હોય એની અંદર પણ જેમનું નામ હંમેશાથી લેવાતું અને એ ગુજરાત માટે પણ આ એક ખોટ કહેવાશે, કારણ કે સાહિત્યની વાત હોય અથવા તો એમને જે જીવંત રાખેલી વસ્તુઓની વાત હોય, તમામ રીતે તેમને યાદ કરવામાં આવશે અને જે રીતે નાના એવા ગામમાંથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ રીતે તેમણે ગુજરાતની અંદર એક મોટું નામ તેમણે પોતાનું બનાવ્યું હતું અને આજે એ જોરાવરસિંહ જાદવ આપણી વચ્ચે રહ્યા નથી અને પદ્મશ્રી જ્યારે તેમને એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે તે એ જોરાવરસિંહ દાનુભાઈ જાદવ, કારણ કે ગુજરાતના જાણીતા વાર્તાકાર, સંપાદક અને લોકકલાના પ્રચારક પણ તેમને આપણે કહી શકાય અને તેમને જે રીતે ધંધુકા તાલુકાના આકરુ ગામના એ મૂળ વ્યક્તિ હતા અને આ સાથે તેમણે શિક્ષણની અંદર પણ એક નવી લોકોની અંદર પ્રેરણા આપવાની પણ વાત હોય, લોકોને જાગૃત કરવાની વાત હોય, સમાજ હિતની વાત હોય તો હંમેશાથી તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને આ સાથે સાથે તેમણે સાહિત્ય અને સંશોધન કાર્ય એટલે કે રિસર્ચની અંદર પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। 90 જેટલી કૃતિઓનું તેમણે સંપાદન અને રચના કરી હતી। આ સાથે તેમને લોક સાહિત્યના સંગ્રહોની પણ વાત આવે અને આ સાથે તેમણે ઘણી બધી એવી વસ્તુઓને ધ્યાને દોરી કે જેનાથી ગુજરાત અવગત રહે અને આજે જોરાવરસિંહ જાદવ આપણી વચ્ચે રહ્યા નથી। બિલકુલ જીગર, આભાર વિગત બદલ। ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા। જોરાવરસિંહનું આજે દુઃખદ અવસાન થયું છે। લોક સાહિત્ય અને લોકકલાને જીવંત રાખવામાં તેઓનું ખૂબ જ મોટું અમૂલ્ય યોગદાન છે। વર્ષ 2019માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજે તેઓનું દુઃખદ અવસાન થયું છે। આ દુનિયાને તેમણે અલવિદા કહ્યું છે।